ભાવનગરથી યાત્રાએ જતી એક ખાનગી બસને જૂનાગઢ નજીક ગંભીર અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રસ્તા પર અચાનક આવી પડેલી નીલગાયને બચાવવા જતા બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 વ્યક્તિના દુઃખદ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મારું નામ ડૉક્ટર સમીર શામદર. હું અહીંયા મેડિકલ ઓફિસર છું CHC માંગરોળમાં. આજે રહીજ નજીક ખાનગી બસ પલટી જતા આશરે 25 જણાને ઈજા થયેલી છે, જે અહીંયા આવેલા છે, અને એમાંથી 20ને ગંભીર ઈજા હતી, જેમાંથી 19 જેટલા આશરે જૂનાગઢ રેફર થયેલા છે અને 2 જણાનું મૃત્યુ થયેલ છે. જે આગળ વિગતો વધુ મળે ત્યારે આ બાબતે જાણ કરીએ છીએ. જાણવા મળ્યું છે 4 જણાને વધુ ઇન્જરી છે. વધુમાં છે ને એ મોસ્ટલી કેઝ્યુઅલ્ટીમાં હેડ ઇન્જરીવાળા જ વધારે છે. એક એક્સિડેન્ટલ એમ્પ્યુટેશન વાળું અને 3 સિવિયર હેડ ઇન્જરીવાળા છે. સાહેબ, આ લોકો ક્યાંના છે? કંઈ સમજતા એ છે ને ભાવનગરથી શ્રદ્ધાળુ જ હતા, જે પિલગ્રિમેજ ઉપર હતા, ને ત્યાંથી જ અહીંયા રહીજની નજીક એક્સિડન્ટ થયેલું છે, જેમાં બસ પલટી ગઈ હતી.